નમસ્કાર મિત્રો, હાલમાં દશામાના વ્રત ચાલી રહ્યા છે ત્યારે દશામાના મઢમાં સાંઢળીની આંખમાં ઘી નીકળતું ચમત્કાર નહીં પણ કરામત તેવું વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમે આનો પર્દાફાશ કર્યો છે. મિત્રો, મળતી માહિતી અનુસાર વડોદરામાં હાલમાં ચાલી રહેલા દશામાના 10 દિવસીય પર્વના અંતિમ દિવસે શહેરના વાઘડિયા રોડ પર આવેલ મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે વર્ષોથી ચાલતા ચમત્કાર અસલી નહીં પરંતુ કરામાત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 35 વર્ષથી અહીં સાંઢળીની આંખોમાંથી ઘી નીકળે છે તેવી લોકવાયકા પ્રચલિત હતી. આ કથિત ચમત્કારને કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્ય અને મુંબઈ સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હતા. લોકોની વધતી આસ્થાને કારણે નાની ડેરીથી વિકસિત ને મોટું મઠ બની ગયું હતું. દાનપેટી દ્વારા મોટા પાયે રૂપિયા ભેગા થતા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેનના જણાવ્યા મુજબ મઢની આરતી દરમિયાન દીવડાની ગરમીથી સાંઢળીની આંખમાં ભરેલું ઘી ટપકતું હતું, જેને લોકો ચમત્કાર માની લેતા હતા. આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા તથા તેમની ટીમને ચમત્કાર અંગે માહિતી મળતા તેઓ પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન ભૂવી મહિલા અસ્તવ્યસ્ત વાળ સાથે બેભાન થયા હતા, ધૂણવા અને વારંવાર પાણી પીવાનું નાટક કરતા જોવા મળ્યા હતા. જોકે તેમની કોશિશ નિષ્ફળ થઈ ગઈ હતી. મહિલાને અને તેના પુત્રની પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જવાતા આખી હકીકત બહાર આવી હતી. મહિલા અને તેના પુત્રએ સ્વીકાર્યું હતું કે તેઓ સાંઢળની આંખમાં પહેલાથી જ ઘી ભરી દેતા હતા અને આરતી સમયે દીવડાની ગરમીથી આ ઘી સાંઢળીની આંખમાંથી ટપકતું હતું. આ રીતે તેઓ લોકોની ધાર્મિક લાગણીઓનો ગેરફાયદો ઉઠાવીને દાનપેટીમાંથી મોટો લાભ મેળવતા હતા. આટલું જ નહીં, મહિલાએ હાલોલની જીઆઈડીસીમાં પણ આવું જ નવું મઠ ઊભું કરીને કમાણી કરી હતી. મિત્રો, આ અંગે જયંત પંડ્યાએ આવો ખુલાસો કર્યો હતો. શું મિત્રો આ એક હકીકત છે કે ખોટું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.